જય જવાન જય કિસાન જય ગૌ માતા મિત્રો. આજે આપણે મળવાના છીએ એવા એક યુવાન ખેડૂતને, પ્રગતિશીલ ખેડૂતને કે જેઓ એમ કહેવાય કે એમની પાસેથી આપણે માહિતી લેવી છે કે આપણે અત્યારે જોયું તો એમ કહેવાય કે આપણે ખેતીમાં પાણીનો મોટો પ્રશ્ન છે. તો આપણે એમની પાસેથી જાણવું છે કે જેઓ ટપકનો ઉપયોગ કરે છે. તો જાણીએ એમની પાસે કે આપણે ઓછું પાણી હોય તો આપણે ખેતીમાં છે, પાકમાં છે, ઓછા પાણીએ પણ આપણે કઈ રીતના પાક છે આપણે ઊભો રહે, પાક છે ટકી રહે. આપણે જોયા છીએ કે વરસાદની એવી તાણ છે. તો ચાલો મળે એમને અને એમની પાસેથી જાણીએ આ ટપકના આપણે કેટલા ફાયદા છે. તો પ્રથમ તો તમારું નામ જણાવી દે. મારું નામ ઝાપડિયા દલસુખભાઈ ધારસીભાઈ, ગામ ભીમગઢ, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. હવે દલસુખભાઈ, આપણે અત્યારે જોઈએ તો એમ કહેવાય કે વરસાદના એટલા પ્રશ્ન છે તો પાણીની આપણે છે તાણ ભરે છે. પણ તમે છે આ ટપકનો ઉપયોગ કર્યો છે, બરાબર દલસુખભાઈ? જી રાણાજી. તો આપણે છે એ આપણે જોઈએ કે અત્યારે પાણીનો એવો પ્રશ્ન છે. તો તમને એ પૂછવું કે તમે આ કપા વાવ્યો છે, બરોબર? જી જી. તો આ ટપકમાં છે આપણે તમે કેટલા દિવસે આમાં કપાસમાં પિયત આપો છો? આપણે રાણાજી દરરોજ જો કે આપો ને 20 મિનિટ પાણી ડેલી, તો આખું ખેતર આપણું પી જાય 20 મિનિટમાં. 20 મિનિટમાં. અને તમે માનો કે તમારે 1 કલાકનું પાણી છે તમારી પાસે, તો તમે તમારા શું કહેવાય મોલને પાણી આપી શકતા હોય છો. ટાઈમ ન પડે, થોડુંક પાણી હોય તો થઈ જાય. હા, બરાબર છે. ટપક બીજો એ ફાયદો કરે કે નિંદામણમાં બહુ મોટો ફાયદો રહે. બરાબર છે. આપણે છે અત્યારે ખેડૂત છે વધારે ભાગે આખા વખાડા પાતા હોય તો નિંદામણ તમે કીધું નિંદામણનો ખર્ચો લાગી જાય, એક પર મજૂર ન મળતા હોય. હા, બરોબર. અને બીજો ફાયદો એ થાય કે આપણે ખાતર વ્યવસ્થિત મળે. હા, બરોબર છે. જેમ કે આપણે છોડે નાખતો હોય તો આમાં આપણે ઇરિગેશન થી પાઈ શકીએ ડાયરેક્ટ પાણી હારે. હા, બરોબર. આપણે ખાતર છે આ મૂળમાં ઉતરી જાય. અને ઓલું આપણે ખાતર છે ઉપરથી નાખતા હોય તો ઘણી વાર એવું બને કે આપણે થોડુંક પાણી પાવા મોડું થાય તો ખાતરનો પાવર છે એમ કહેવાય કે હવામાં ઉડી જાય છે. બીજા નંબરમાં એ પ્રોફિટ રહે કે ઓછું ખાતર નાખો ને 3 કિલો તો આખા ખેતરને મળી રહે. હા, એ બરોબર છે. એક થેલી તમે માનો કે 40 કિલોની હોય કે 45 કિલોની, એ તમે 3 થી 4 વખત યુઝ કરી શકો. ઓલી એક થેલીમાં આખી વખતમાં 1 કલમ જાય છે. બરોબર. પ્રમાણ ઘટી જાય અને 2 વખત કે 3 વખત મળી શકતું હોય. બરાબર છે. અને આપણે આમાં ટપકમાં આપીએ તો ખાતર એક ઓછું જોઈએ, એ એક આપણે ફાયદો થાય. પછી બીજા નંબરમાં મજૂરી ખર્ચ ઘટી જાય, નિંદામણ આવે એટલે. અને આપણે ખાતર ઓછું નાખ્યું તો આપણે એવું થાય જમીન આપણે જોઈએ કે વધારે ખાતર નાખ્યું ને તો આપણે જમીન બગડે એવું થાય. આ તો આપણે જેટલું જરૂર છે આપણા પાકને જરૂર છે એટલું ખાતર જોઈએ, જેથી કરી આપણે બીજી જમીન બગડે નહીં એવું થાય. આપણી જમીનની ફળદ્રુપતા જળવાય રહે. મેન પ્રશ્ન તો આપણે ટપક ઈ. અને બીજા નંબરમાં ઓછા પાણીએ તમે નીપજ લઈ શકીએ. હા, એ છે. પછી સતત મારી આ જમીન રહી ને રાણાભાઈ 25 વર્ષથી બોરનું પાણી પીવે. બોરનું પાણી છે. જમીનની ચિકાસ વધતી જાય. અને આ જ્યારથી ટપક નાખી છે ને 3 વર્ષથી, તો જમીનમાં સુધારો આવતો જાય છે. બરાબર છે. હા. અને ઓલો આપણે જે આખા આમ વાડેમાં છે ટપક ન કરી હોય તો આ તો બધી પલાવી જ પડે, ટપક હોય નહીં એટલે. આ બીજી જમીન છે આપણે એમનામ કોરી રહે એટલે એને ફળદ્રુપતા તમે કીધું એમનામ જળવાય રહે. નકર તમે કીધું તમે એક ને અત્યારે એમ કહેવાય કે લગભગ ખેડૂત છે એ ડારના પાણીનો જ ઉપયોગ કરે છે. પ્રશ્ન એ જ છે કે પાણી કુવામાં છે જ નહીં. પાણી ઊંડું જતું. દિવસે તળ એટલા નીચે ગયા છે ને કે 1000 ફૂટ 1500 ફૂટ લગીને બોર છે આપણા વિસ્તારમાં. એટલા છે. અને નીચેનું જે પાણી આવે પીવા લાયક જ નથી હોતું. આ તો આપણે વાપરવી હોતું નથી. બરોબર છે. પછી આ ઓછા પાણીએ ટપક ને મળે એટલે તમારી જમીનને ગુણવત્તા સારી રહે. ઓલું તમે લાગત પાવ એટલે જમીનમાં ગુણવત્તા ઘટતી જાય દિવસે એમ કહેવાય કે આપણે ફળદ્રુપતા ઘટતી જાય. પછી આપણે મોલ સારા થતા નથી એવું થાય. અને બીજો નંબર કે તમે લાગત પાવો ને અને આમ ટપક થી પાવો, ઉગવામાં બહુ બેનિફિટ રહે. તમારે બી ફેલ જવાનો પ્રશ્ન જ ન રહે.
અને કે અત્યારે ઘણો એવો થાય છે કેમ કે અમુક બી એવા આવી જાય ખેડૂતોને ઉગતા નથી એવા બિયારણ આવી જાય છે. તમે કીધું એમ ટપક હોય તો એ એક આપણે ફાયદો બેસ્ટમાં બેસ્ટ ટપક ઉગાડવા માટે. બરાબર છે. હા મારું ખેતર છે બાજુ મારા કાકાનું છે એને લાગે દોરિયા ઉગાડ્યું એમાં જોવાનું આમાં તમને 80% નું ડિફરન્સ મળે. બરાબર છે. એને લગભગ દર વખતે 3 થેલી વાવે આ વખતે 5 થેલી જેવું વાવ્યું છે તો હજી આવો તો ઉગ્યો જ નથી કે બિયારણમાં ડબલ ખર્ચો થાય એવો થાય ને. બરાબર છે. એટલે એમ કેવાય કે ટપકમાં એમ કેવાય કે આપણે એમ કેવાય કે ખર્ચાની વાત કરીએ તો આમ 50% જેટલો આપણે ખર્ચો ઓછો થઈ જાય એમ બધી રીતે આપણે ફાયદાકારક છે. જો નિંદામણ ન થાય પછી તમારું ખાતર બચે પાણી ઓછું હોય તો તમારે નિપજ લઈ શકો એટલે એક બરોબર છે એમ. ઓલો આપણે તમે નિંદામણ નું કીધું એમ કે અત્યારે ખેડૂત છે નીંદવાનું આપણે જોઈએ તો અત્યારે માણસો મળતા એટલે ખેડૂત શું કરે છે કે નિંદામણ થાય એટલે દવા મારી દે એના તમારું ઉત્પાદન ઘટે આપણે જોઈએ કે જો એ દવા છે એ ખડ મારી નાખે બરોબર તો આપણે મોલમાં તો નુકસાન થવાનું જ છે ને. હરેક દવા નુકસાન કરે છે છતાં ખેડૂત ઉપયોગ કરે છે એનો પાકને નુકસાન કરે જમીનને નુકસાન કરે. રીઝન એ છે કે એને નીંદવું હોય પણ નિંદામણ કરાવવું હોય પણ મજૂરી વધી જાય અને ઓલા છોટાઉદેપુરમાં દવાનો ખર્ચો ઓછો હોય ઓછો અને બીજો પ્રશ્ન એ હોય મજૂર ટાઈમે મળે મળે નહીં. એટલે તમે કીધું એમ એક તો નિંદામણમાં મેન ફાયદો છે. 1 મહિના ને 8 દિવસ નો આપણો કપા થયો તમે આમાં નિંદામણ જેવો કે દેખાય છે તમને? દેખાતું નહીં. કપા તમારે એમ કેવાય કે જોરમાં છે એમ કેમ કે આમાં ટપક હોય એટલે તમારે એમ કેવાય કે જે આપણે છોડને ભેજ મળવું જોઈએ ને ભેજ મળે. 20 મિનિટ આને પાણી ડેલી આપો ને હું તો જો કે અત્યારે મોટો થઈ ગયો એટલે 3-4 દિવસે પાણી આપું છું. આટલું તાપમાન છે. જયારે નાનો હતો ને ત્યારે રોજ 20 મિનિટ અડધી કલાક 20 મિનિટ અડધી કલાક એટલું જ છે. બરાબર છે. એટલે એમ કેવાય કે ટપક હોય તો આપણે એમ કે જમીન અત્યારે તો મેન તો આપણે જમીનના પ્રશ્ન એવા છે અત્યારે કંપની વાળા એવા થઈ ગયા ખેડૂતને છે એમ ભરમાવે છે કે તમારી જમીન બગડી ગઈ છે તમે આ દવા લઈ જાઓ નાખો જમીનમાં તમારી જમીનની ફળદ્રુપતા વધારે. એટલે વેપારી અત્યારે એવા થઈ ગયા છે ખેડૂતને આમ ખર્ચા વધારે ખેડૂતને ખોટમાં ઉતારે ખોટા એમ. ખેડૂતનો દુશ્મન છે ખાતર દવા પણ પ્રશ્ન એ છે ખેડૂત હવે એના સિવાય ચાલતા નથી. ખરેખર ખેતી કરવાની જરૂર છે. દર્શકભાઈ અત્યારે આપણે જોઈએ તો એમ કેવાય કે યુવાનોમાં છે મેન પ્રશ્ન છે આપણે બેરોજગારીનો બરાબર છે. યુવાનો છે એ ખેતી ઓછી કરવા માંગે છે તો આપણે જોઈએ તો એમ કે ચોટીલા આસપાસ છે ઘણા યુવાનો છે એમ કેવાય કે ખેતી તરફ વધારે વળે છે બરોબર છે. અત્યારે આપણે આમ જોઈએ તો વધારે ભાગે તોય પણ પ્રશ્ન એવા છે કે યુવાનોને ખેતી કરવી નથી બરોબર છે. જોકે આપણે આમ જોઈએ તો આમ કહેવાય કે આપણે વર્ષોથી એક કહેવત છે કે કોઈ પણ ધંધો હોય તો એમ કહેવાય કે પહેલા ખેતી આવે કે ઉત્તમ ખેતી પછી જો વાત કરીએ તો ધંધો અને નોકરી છે એ આપણે એમ કહેવાય કે છેડે આવે. તો અત્યારે યુવાનોમાં છે એ વધારે ભાગે એમ કે નોકરી જ ગોતે છે બરોબર. આપણે જે જોયું કે વર્ષોથી એમ કહેવાય કે આપણે વડવાઓ એમ કહે છે કે જો ઉત્તમમાં ઉત્તમ કોઈ કામ હોય ને તો ખેતીનું છે બરોબર. તમે પણ ખેતી કરો છો અને આપણે આ ચોટીલા આસપાસ એમ કહેવાય કે લગભગ ઘણા યુવાનો ખેતી કરે છે. તમારે શું કેવું છે કે ખેતી આમ હારી કે નહીં હારી ખેતીમાં નફો છે કે નુકસાન છે તમારી દ્રષ્ટિએ તમારે શું કેવું છે? મારું રીઝન એવું કે છે કે રાણાજી તમે ટાઈમસર ખેતીમાં ધ્યાન આપો ને એટલે ખેતી સારી છે. બરાબર સમય છે ધ્યાન દેવું જોઈએ અત્યારે એમ કહેવાય આધુનિક સમય સાથે કામ કરવું પડે એમ. પછી તમે ગઢિયાના ટાઈમની પ્રગતિ સાથે ખેતી કરો તો તમને નુકસાનકારક બરાબર. અત્યારે આપણે જોઈએ કે આમ ટેકનોલોજી ઉપયોગ આપણે ખેતીમાં કરવો જરૂરી છે તો તમને ફાયદાકારક ખેતી છે. બરાબર છે એમ.
અત્યારે એમ કહેવાય કે સમય હારે હાલવું સમય જરૂરી હારે છે. ચાલીને કામ કરવું જોઈએ, કારણ કે ટેકનોલોજી એવી છે. ખેતી અત્યારે જુઓ, આ સામે ખારેક નું ઝાડ છે. હા ખારેક આખા ખેતરમાં હોય ને, અત્યારે મારે પ્લાનિંગ જ છે હા કે જો સક્સેસ જાય ને તો ખારેક કરવાનો વિચાર છે. બરાબર. ઇઝરાયલ. હા હા તો એમાં બહુ ઉત્પાદન સારું હોય ને, વર્ષે 30-40 લાખ રૂપિયાની આવક કરતા હોય છે ખેડૂત. બરાબર. તમે કીધું એમ અત્યારે ઘણા ખેડૂતો આપણે ગુજરાતમાં પણ આવી રીતે ખારેક છે, પછી એમાં આપણે જોઈએ તો ડ્રેગન ફ્રૂટ છે, કે તમારે ચીકુ છે, એવી રીતે ઘણા ખેડૂતો પંચસ્તરીય ખેતી કરે છે. આવું જંગલ મોલ્ડર ટાઈપ આપણે ખેતી કરે છે. તમે કીધું એમ કે પપૈયા, એવી રીતે થોડીક જમીન હોય ને તો એમાં પણ આપણે એમ કહેવાય કે આપણે આવી રીતે જો બાગાયત ખેતી કરતા હોય ને તો ઓછી જમીન હોય પણ એમાં આપણે લાખોનું ઉત્પાદન લઈ શકીએ. તમે કીધું અત્યારે આપણે ખેતીમાં પણ આપણે ટેકનોલોજી કરવો પડે તો છે આપણે ખેતીમાં ફાયદો છે. નકા આપણે જો તમે કીધું કે આપણે જો જૂની રીતે આપણે ખેતી કરવી તો એમાં નુકસાન પણ થાય, એવું પણ થાય કરે એમ. ગઢિયાના યુગની ખેતી કરો તો નુકસાનકારક જ છે. બરોબર છે. તો મિત્રો આ રીતે આપણે કે આપણે જો ઓછું પાણી હોય તો પણ આપણે આવી રીતે દલસુખભાઈની જેમ આપણે જો ટપકનો ઉપયોગ કરીએ તો આપણે પણ એમ કહેવાય કે ઓછા પાણી છે આપણા પાકમાં છે એ તાણ પડતી નથી અને આપણો પાક છે એ સારી રીતે આપણે વૃદ્ધિ કરે છે. તો મિત્રો આ હતા એક જાગૃત ખેડૂત, યુવાન ખેડૂત છે, તો પણ એમ કહેવાય કે ખેતીમાંથી સારી એવી નીપજ મેળવે છે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.